ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। यस्य निःश्वसितं वेदाः यो वेदेभ्योऽखिलं जगत् निर्ममे तमहं वन्दे विद्यातीर्थमहेश्वरम्। यथा विद्या धन क्रोध योषित पुत्र विषयाणाम मलिनवासनानाम विवेकेन प्रतिकार है। तो ग्रंथकार बताओ કેવી રીતે વિવેકપૂર્વક આપણે વિદ્યા મદ ધન મદ કે ધન તૃષ્ણા ક્રોધ સ્ત્રી અર્થાત ભોગના વિષયો પુત્ર પ્રિય વિષયો બીજો આ બધા વિષયમાં જે મલિન વાસનાઓ છે વિવેકેન પ્રતિકાર है। કેવી રીતે વિવેકથી કયા પ્રકારના વિવેકથી આપણે પ્રતિકાર કરી શકીએ એ ગ્રંથકારે બતાવ્યું। તથા अन्यासां विवासनानां यथा योगं शास्त्रैः स्वयुक्त्या च दोषं विविच्य प्रतिकारं कुर्यात्। તે પ્રકારે બીજી કે વાસનાઓ હોય જે મલિન વાસનાઓ હોય બંને પ્રકારની વાસનાઓ આપણામાં હોય મલિન વાસનાઓ પણ હોય શુભ વાસનાઓ પણ હોય। તો જે આપણા દોષ દેખાય વિવેકપૂર્વક એ દોષ સમજીને પછી શાસ્ત્રની મદદથી કે યુક્તિપૂર્વક એમાં વિવેકથી એનો પ્રતિકાર કરવો। કૃતે ચ પ્રતિકારે જીવન મુક્તિ લક્ષણમ પરમમ પદમ લભ્યતે। જો બધી અશુભ વાસનાઓ દૂર થઈ જાય તો એ છેવટે જીવન મુક્તિ પદ માટેનું સાધન બને છે। માત્ર વાસના ક્ષયથી જીવન મુક્તિ પણ તત્વજ્ઞાન થયું હોય અને વાસના ક્ષય થાય તો વાસના ક્ષયથી તત્વજ્ઞાન પણ થાય, તત્વજ્ઞાનથી જીવન મુક્તિ પ્રાપ્ત થાય।
એટલે તત્વજ્ઞાન, વાસનાક્ષય, મનોનાશ આ સર્વના સંયોગથી જીવન મુક્તિ પ્રાપ્ત થાય. તદાહ વસિષ્ઠ વાસનાનામ પરિત્યાગે યદિ યત્નમ કરોશ્ચલમ. હે રામ, જો વાસનાના પરિત્યાગ માટે પૂરતો પ્રયત્ન જો કરશે, તત્તે શિથિલતામ યાંતિ, તો એ વાસનાઓ જરૂર શિથિલતાને પ્રાપ્ત કરશે. શિથિલીકરણમ, જરૂર શિથિલ બનશે. ઉપનિષદની સદ ધાતુમાં 3 અર્થ બતાવવામાં આવ્યા. ગતિ, વિસરણમ, અવસાદનમ. વિસરણનો અર્થ શિથિલીકરણમ એવું કહેવામાં આવ્યું તો જરૂર. એટલે આ જ્ઞાનના પ્રભાવથી વિવેકનો અર્થ છેવટે તો તત્વજ્ઞાન, અંતમાં હતો બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. હું બ્રહ્મ છું, જે કાંઈ છે બ્રહ્મ છે, એ અંતિમ વિવેક છે. આ બધો નાનો મોટો વિવેક તો બરોબર છે, એ વિવેક એટલો સૂક્ષ્મ છે કે હજી એનો ઉપયોગ કરવા માટે આપણે તૈયાર થયા નથી. બાકી બીજો કોઈ વિવેક જોઈતો નથી. અહમ બ્રહ્મા, હું બ્રહ્મ છું, એ વિવેક બધા માટે પૂરતો જ છે. બધા પ્રકારના પ્રશ્નના નિકાલ માટે એક વાક્ય પર્યાપ્ત છે. હું બ્રહ્મ છું, જે કાંઈ છે બ્રહ્મ છે. હું પૂર્ણ છું, જે કાંઈ છે પૂર્ણ છે. આ બધા પ્રકારના પ્રશ્નોનો નિકાલ કરવા પર્યાપ્ત છે. પણ હજી આપણે એ અત્યંત સૂક્ષ્મ શસ્ત્રનો પ્રયોગ કરવા માટે તૈયાર થયા નથી. એટલા માટે એટલે આ બધા વિવેકો કરવા પડે. પુત્ર માટે આવો વિવેક, ધન માટે પેલો વિવેક, ક્રોધ માટે ત્રીજો વિવેક. ચાલો, આ બધા માટે એક વસ્તુ પૂરતી છે. પણ જ્યાં સુધી વાસનાઓ હજી બધી પ્રબળ છે ત્યાં સુધી આપણને આ અંતિમ શસ્ત્રનો પ્રયોગ કરવાની ક્ષમતા હજી આપણે મળતી નથી. માટે યથાયોગમ પ્રતિકારમ કુર્યાત. અને તેથી જે કોઈ વિવેકપૂર્ણ શસ્ત્ર કામમાં લાગે એનો ઉપયોગ કરીને તું આ મલિન વાસનાનો પ્રતિકાર કર. એમ કરશે તો તત્તે શિથિલતામ્યાથી આ બધી જ વાસનાઓ શિથિલતાને પ્રાપ્ત કરશે. અને છેવટે હું બ્રહ્મ છું એ અંતિમ શસ્ત્રથી બધું શિથિલ બની જશે. સર્વાદિ વ્યાધિ ક્ષણાત, તો બધી આદિ વ્યાધિ બધી વસ્તુઓ શિથિલ થઈ જશે. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે. ભગવાન કોઈ ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય. એટલે કહ્યું શુભ વાસના એટલી પ્રસન્નતા. આ મૈત્રી, કરુણા, મુદિતા, અપેક્ષા, શુભ વાસના એટલે જ પ્રસન્નતા. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્યોપજાયતે, તો કહે છે કે જેનું ચિત્ત પ્રસન્ન છે એના બધા દુઃખની હાનિ થઈ જાય. એટલે કે જે વસ્તુઓ પેલા દુઃખ આપતી તેવું દુઃખ ના આપે. બીજું શું? દુઃખ જે વસ્તુ બીજી તો જે છે તેની તે જ રહેવાની, પરંતુ પહેલા જે મને દુઃખ આપતી હતી હવે દુઃખ ના આપે. કોઈ વસ્તુ દુઃખ આપે એમાં મારો પોતાનો ફાળો હોય છે. મારા સહકાર વગર કોઈ વસ્તુ દુઃખ ના આપે. પ્રસન્નતાનો અર્થ એ છે કે હું હવે સહકાર નથી આપતો. બાકી વસ્તુ જે છે તે છે, હું સહકાર નથી આપતો. અને તેથી એ જ કહેવામાં આવ્યું કે આના બધા દુઃખની હાનિ થઈ જાય છે. પૌરુષેણ પ્રયત્નેન બલા સંત્યજ્ય વાસના. બળપૂર્વક મહાન પ્રયત્નથી બધી જ વાસનાનો ત્યાગ કરીને સ્થિતમ બદનાશ ચેતરહી. આ વાસનાઓ જ વાસ્તવમાં એટલે અશુભ વાસનાઓ મનને વિક્ષિપ્ત બનાવે, બહિર્મુખ બનાવે અને એ રીતે આત્માની નિષ્ઠામાં અવરોધરૂપ બને. એ અવરોધ જાય એટલે બહિર્મુક્તને મહાન અવરોધ કહે છે. પરાંચિખાની વતૃણ સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન. આમ કઠોપનિષદે કહ્યું કે એટલે જ મન બહિર્મુખ છે, એ હંમેશા બહાર જ નજર કરે છે. બાકી મનમાં આત્માના તરફ નજર કરવાની ક્ષમતા છે. મનમાં કે બુદ્ધિમાં આત્માના દર્શન કરવાની પણ ક્ષમતા છે. પણ જ્યાં સુધી આ બધી મલિન વાસનાઓ છે ત્યાં સુધી મન બહિર્મુખ હોય. તેથી એ મનને એની ક્ષમતાનો ઉપયોગ થતો નથી. ક્ષમતા જે છે એ ઉપયોગી બનતી નથી. અને તેથી મનને સક્ષમ બનાવવું. સ્થિતિ બદનાશે ચેતરી. અને એ રીતે જો તું આત્મામાં સ્થિતિ પ્રાપ્ત કરશે. પદમાસાદ્યશલમ, તો જીવન મુક્તિ પદ છે એ તું સરળતાથી પ્રાપ્ત કરશે. આગળ ચર્ચા કરે છે. આપણે ગુજરાતી પુસ્તકના 91 પાના પર આવ્યા. આ પુસ્તકના 79 પાના પર
નનુ અત્ર પૌરુષ પ્રયત્નો નામ પૂર્વોક્તો વિષય દોષ વિવેક. આ બધામાં તમે કહ્યું શું છે? ટૂંકમાં પૌરુષ પ્રયત્નો નામ, પુરુષે પ્રયત્ન કરવાનો, પુરુષાર્થ કરવાનો. આ બધી લાંબી ચોડી ચર્ચાને અંતે છેવટે શું થયું? વિષય દોષ વિવેક. તે વિષયમાં આ ધનની તૃષ્ણામાં હોય તો ધનમાં રહેલો દોષ, સ્ત્રીની તૃષ્ણા હોય એમાં રહેલો દોષ, પુત્રની તૃષ્ણા હોય એમાં રહેલો દોષ, ક્રોધ હોય એમાં રહેલો દોષ, લોભ હોય એમાં રહેલો દોષ. ટૂંકમાં આજે વિવેક કરવામાં આવે એમાં તે વસ્તુમાં રહેલા દોષનો જ વિવેક કરવામાં આવે ને. એ દોષ દૃષ્ટ્યા મુહુર્મુહુ વારંવાર દોષનું દર્શન કરવાથી ધીમે ધીમે એની પકડ શિથિલ થાય. પૂર્વોક્તો વિષય દોષ વિવેક હૈ. આગળ જે કહેવામાં આવ્યો એ વિષય દોષનો વિવેક જ કરવામાં આવ્યો આ બધી ચર્ચામાં. એનું નામ પુરુષ પ્રયત્ન, નામ પુરુષાર્થ, એનું નામ સાધના. સચ પુનઃ પુનઃ ક્રિયમાણો આપી. હવે પોતાની મુશ્કેલી બતાવે છે. સચ પુનઃ પુનઃ ક્રિયમાણો આપી. આ વિષય દોષનો વિવેક વારંવાર કરવા છતાં પણ પ્રબલેન્દ્રિય વ્યવહારેણ અભિભૂયતે. પણ ઇન્દ્રિયોમાં એવી ઝંખરાઓ પડેલી છે કે ઇન્દ્રિય વ્યવહારેણ, આ બુદ્ધિ તો વારંવાર વિવેક કર્યા કરે છે, પણ ઇન્દ્રિયો કહો કે મન કહો, આ ઝંખરાઓ છે એ ઝંખરાઓ વારંવાર મનને ખેંચી જાય છે. તેથી અભિભૂયતે, આ વિવેક છે ને એ બિચારો દબાઈ જાય છે, પરાજિત થઈ જાય છે, હારી જાય છે. અને આ પેલી ઇન્દ્રિયો એટલે મન, એને ઝંખરાઓ એટલે પેલી પ્રબળ વાસનાઓ છે. બીજું શું? ઇન્દ્રિયમાં જે ઝંખરાઓ છે, ભગવાન ઇન્દ્રિય શબ્દનો પ્રયોગ કરે છે ત્યારે ઇન્દ્રિયમાં એટલે ઝંખરાઓ, જે મનમાં જ ઝંખરાઓ હોય, પછી ઝંખરાઓનો વારંવાર પ્રયોગ થવાને કારણે છેવટે જાણે કે ઇન્દ્રિયા સ્તર પર ના હોય, મનને પૂછ્યા વગર ઇન્દ્રિયો જાણે કર્મ ના કરતી હોય, સીધું જ મૂકી દે અંદર, સીધું જ કરી દે, સીધું અટકી જાય, સીધું પકડી લે, સીધું લઈ લે, સીધું ખીરામાં મૂકે વગેરે. તો કે પ્રબલ ઇન્દ્રિય વ્યવહાર, આ ઇન્દ્રિય વ્યવહાર એવો પ્રબળ છે કે આ વિવેક છે એ વિવેક વારંવાર બિચારો નિષ્ફળ જાય છે, દબાઈ જાય છે. તદુક્તમ ભગવતા, ભગવદ્ ગીતામાં ભગવાને પણ આ પ્રકારે કહ્યું છે. યત તો ક્ષિપી કૌંતેય પુરુષસ્ય વિપશ્ચિત ઇન્દ્રિયાણી પ્રમાથેની હરંતી પ્રસભમ મનઃ. હે કૌંતેય, વિપશ્ચિત પુરુષસ્ય યતત પુરુષસ્ય, આ પુરુષ છે, સાધક છે, વિપશ્ચિત છે, વિવેકી છે, બધું જાણે છે. કયો દોષ છે વિષયમાં, કયો દોષ જાણે છે. વિપશ્ચિત, વિવેકી છે, જાણકાર છે, શાસ્ત્રનું જ્ઞાન છે, અને કયા દોષ માટે કયા પ્રકારનો વિવેક કરવા બધું જાણે છે. શેમાં કયો દોષ રહેલો છે, એનો કયો વિવેક કરવો, આ બધું જાણે છે. વિપશ્ચિત યતત, અને વળી પાછો એ પ્રકારનો વિવેકનો ઉપયોગ કરી રહ્યો છે, પ્રયત્ન કરી રહ્યો છે. આમ પોતાની વાસનાને ક્ષીણ કરવાનો બહુ સંનિષ્ઠ પ્રામાણિક પ્રયત્ન કરી રહ્યો છે. છતાં પણ ઇન્દ્રિયાણી પ્રમાથેની, ટૂંકમાં ઇન્દ્રિયો કહો કે વાસનાઓ કહો, પ્રમાથેની એટલી બધી બળવાન છે. ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદૃઢમ, પરમાથી વલોવી નાખનાર, આ મનને વલોવી નાખે. ઘણી વાર અમુક વિચારો જન્મે કામના ક્રોધના, મનને વલોવી નાખે. પ્રસભમ બળાત્કારે મન હરંતી, ટૂંકમાં આ ઇન્દ્રિયોમાં રહેલી ઝંખરાઓ છે, ટૂંકમાં આ પ્રબળ વાસનાઓ છે, એવી તો દ્રઢ થઈ ગઈ છે કે મારા મનને વલોવી નાખે ને બળાત્કારે મનને પોતાના વિષયમાંથી બહાર ખેંચી જાય છે અને વિષયોની અંદર પાડે છે. ઇન્દ્રિયાણામિ ચરતામ યન મનોન વિધીયતે, ઇન્દ્રિયોનો સ્વભાવ છે કે વિષયમાં વિચરણ કરવું. ઇન્દ્રિયોને પોતાના વિષયો માટે એક સ્વાભાવિક આકર્ષણ હોય છે, તેથી ઇન્દ્રિયો વિષયમાં વિચરણ કરે. આંખ આમ જુએ ભલે, પણ યન મન અનુવિધીયતે,
પણ મન જયારે આ ઇન્દ્રિયનું અનુસરણ કરે, આંખ જોયું ને મન પછી હા શું છે શું નહીં, કાન સાંભળવાનું ટેવ એનો હોય, તરત મન પાછળ જાય, કોણ બોલ્યું શું બોલ્યું. યદ મનોન વિધીયતે, આ મન જયારે આ ઇન્દ્રિયો જે વિચરણ કરતી હોય એનું પાછળ જાય, ત્યારે પછી એ મન કેવું બની જાય, તદસ્યર્તે પ્રજ્ઞામ વાયુર્નાવમ ઇવંબસી. આવું મન જે ઇન્દ્રિયનો પીછો કરનારો હોય, અર્થાત ઇન્દ્રિય જે પ્રકારનું વિચરણ કરતી હોય એમાં મન પણ વિચરણ કરે, મન પણ એ પ્રકારની આસક્તિ બતાવે, તો એ મન પ્રજ્ઞામ હરતી, બુદ્ધિમાં જે કંઈ ઢાપણ છે આ બધો વિવેક છે ને બધા વિવેકને હરી લે. આમ તો આપણે જયારે સ્વસ્થ હોઈએ ત્યારે બધો વિવેક કરવા માટે ક્ષમતા ધરાવીએ છીએ, દોષ દર્શન કરવાની બધી ક્ષમતા છે, પરંતુ આ મન જો આપણું કહ્યું ના કરતું હોય, ઇન્દ્રિયોના કાબુમાં હોય, વિષયના કાબુમાં હોય, એનો અર્થ એ થયો કે મન જયારે વિષયોના આકર્ષણથી પ્રભાવિત થઈ જતું હોય, આ વિષયો મનમાં ભોગ બધી ઉત્પન્ન કરતા હોય, આ વિષયો મનમાં રાગ દ્વેષ જન્માવી શકતા હોય, અને એ રીતે આ મન જે છે એ વિષયોથી સંચાલિત હોય, ત્યાર પછી બુદ્ધિમાં રહેલો વિવેક એ પર્યાપ્ત નથી, એવો પ્રબળ નથી, એમાં એવી ક્ષમતા નથી કે મન પર કાબુ લાવી શકે. વિવેક બુદ્ધિમાં છે. આપણે આ મન અને બુદ્ધિ એ પ્રકારને અંતઃકરણની આ બે વૃત્તિઓ કહી શકાય. ચિત્ત અહંકાર ખરો, પણ મન અને બુદ્ધિ બે પ્રકારની વૃત્તિઓ કહેવાય. બુદ્ધિ જ્યાં સમજ છે, જ્ઞાન છે, વિવેક છે, વિચારશીલતા છે, અને મન જે બધી ટેવો છે, આ વાસનાઓ ક્યાં છે? મનમાં છે. મન કેવું છે? આવેગાત્મક છે. મન કેવું છે? બધી પોતાની ટેવ પ્રમાણે કામ કરનારું છે, આવેગો પ્રમાણે કામ કરનારું છે. આવેગો કહો, વાસનાઓ કહો, અંદર પડેલા ચીલાઓ કહો, ટેવો કહો, વલણો કહો, આ મનનો સ્વભાવ છે. એટલે જૂના જમાનામાં બુદ્ધિ આ પ્રકારે વિચાર્યું છે વારંવાર, પણ એવો છેવટે એ મનનો સ્વભાવ થઈ ગયો છે. હવે તો મન બુદ્ધિની પરવાની લીધા વગર જાતે જ બધું કરતું હોય છે. કશુંક દેખાય એટલે એનો પ્રત્યાઘાત તરત દર્શાવે, પૂર્વાપરનો વિચાર કર્યા વગર જ. પહેલા શું હતું, આમ કરવાથી શું થશે, કશો વિચાર કર્યા વગર મન સીધો જ નિર્ણય લઈ લે. મોટા સ્વામીજી કહે કે ભાઈ પેલો અધિકારી હોય, એ કારકુન હોય, અહીંથી ફાઇલ આવી, કારકુન જ નિર્ણય લઈ લે. મોટે ભાગે તો કારકુન પેલો શેરો કરી આવે એ પ્રમાણે જ પેલો બધો નિર્ણય લેતો હોય, પણ ઘણી વાર એને પૂછ્યા વગર સીધો આજ સીધો નિર્ણય લઈ લે, આજ બધું પતાવી દે. તેમ બુદ્ધિ તો અધિકારી છે અને મન એનો કારકુન હોવો જોઈએ, પણ એ કારકુન જ બધા નિર્ણયો લે છે, અને તેથી બુદ્ધિના વિવેકને પ્રભાવિત કરે છે. બુદ્ધિ પણ મળે સમર્થન આપે છે, હા બરોબર છે. તદસ્ય પ્રજ્ઞા, આમ બુદ્ધિમાં જે પ્રજ્ઞા છે, વિવેક છે, એનું અપહરણ કરી જાય છે. કયા? આ મનના આવેગો. એટલે કયું? સચ વિવેક પુનઃ પુનઃ ક્રિયમાણો પ્રબલેન્દ્રિય વ્યવહારેણ અભિભૂયતે. પ્રજ્ઞા કહો, વિવેક કહો, વારંવાર આ મનના આવેગોથી પ્રભાવિત થઈ જાય છે, એની અસર નીચે આવી જાય છે, અને તેથી એ પોતાનું કાર્ય કરી શકતું નથી. તો શું કરવું? તો કે જો એવમ તર્હિ ઉત્પન્ન વિવેક રક્ષાર્થમ ઇન્દ્રિયાણી નિરોધવ્યાની. એવું લાગતું તો ઇન્દ્રિયો નિરોધ કરો, એમ લાગે. કારણ કે એવું છે ને કે મનને બહાર જવાની તક ક્યારે મળે? ઇન્દ્રિયોના દરવાજા ખુલ્લા હોય ત્યારે. એટલે ઇન્દ્રિયના દરવાજા બંધ રાખો તો મનને બહાર જવાની તક નહીં મળે. એવમ તર્હિ, એવું લાગતું હોય કે ઇન્દ્રિયો સ્વચ્છંદ બની ગઈ છે, એ જ વિષયો વિચરણ કરે છે, એ જ મનને ખેંચી જાય છે, બુદ્ધિના વિવેકને હરી જાય છે, તો ઇન્દ્રિયાણી નિરોધવ્યાની ઉત્પન્ન વિવેક રક્ષાર્થમ, જે વિવેક ઉત્પન્ન થયો છે એની રક્ષા કરવા માટે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવો જોઈએ. તદપિ તત્રૈવ ઉત્તર શ્લોકાભ્યામ દર્શિતમ.
ભગવાને જેવી રીતે આ ઉપર જણાવેલા 2 શ્લોકમાં સમસ્યા રજૂ કરી તેવી રીતે પછીના શ્લોકમાં એનો ઉકેલ પણ આપે છે. તસ્માત ત્વઇન્દ્રિયાણ્યાદો નિયમ્ય ભરતર્ષભ, 3 શ્લોકમાં કહ્યું તસ્માત ત્વઇન્દ્રિયાણ્યાદો નિયમ્ય. ત્યાં કામ કહેવામાં આવ્યો. કામ કહો, વાસના કહો, જે કહો એ બધા નામ જુદા છે. અંતેથી આવૃતમ જ્ઞાનમેતેન જ્ઞાનિનો નિત્યવૈરિણા કામ રૂપેણ કૌંતેય દુષ્પૂરેણ નલેન છે. આ કામ કે વાસનાઓ કેવી છે? દુષ્પુર અનલ. અગ્નિ જેવી રીતે જેમ આપણે બળતણ હોમીએ એને ક્યારે સંતોષ ના તેવી રીતે આ વાસનાઓને જેમ જેમ આપણે સંતોષતા જઈએ તેમ તેમ વધારે વધારે તીવ્ર બનતી જાય. આવૃતમ જ્ઞાનમેતેન, આ કામ વડે આ બધી વાસનાઓ વડે આપણું જ્ઞાન છે એ આવૃત થઈ ગયું છે, એનો પડદો પડી ગયો છે. આ ક્યાં રહેલું છે? ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્યાધિષ્ઠાન ઉચ્યતે. ઇન્દ્રિયમાં રહેલું છે, મનમાં રહેલો છે, બુદ્ધિમાં રહેલું છે. આ બધી વાસનાઓ બુદ્ધિમાં અમુક પ્રકારે વિચાર કરવાની ટેવ પડી ગયો, અમુક પ્રકારે નિર્ણય લેવાની ટેવ પડી ગયો પણ વાસના. મનમાં આવેગાત્મક વર્તવાની ટેવ પડી ગયો વાસના. ઇન્દ્રિયોમાં ઝંખનાય રહેલો વાસના. આ બધા સ્તરે રહેલી છે. ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ અસ્યાધિષ્ઠાન ઉચ્યતે. ઇન્દ્રિય મન બુદ્ધિ બધા આના સ્થાન છે, અધિષ્ઠાન છે, એટલે કે આના રહેઠાણો છે. કોના? કામના, સંસ્કારના, વાસનાઓના રહેઠાણો છે. અને અસ્યાધિષ્ઠતે એતે વિમોહત્યેશ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. અને એ રીતે એના જ્ઞાનને, વિવેકને ઢાંકી દઈને આ દેહીને, જીવાત્માને મોહિત કરે છે. એટલે ખોટું કરે એને સાચું બતાવે. પેલો માણસ ખોટું કરે પણ એ માને હું સાચું કરું છું. સાચાને ખોટું દેખાડે, ખોટાને સાચું દેખાડે. તસ્માત ત્વઇન્દ્રિયાણ્યાદો નિયમ્ય ભરતર્ષભ. માટે હે ભરતર્ષભ, હે ભરત શ્રેષ્ઠ, તો પહેલા ઇન્દ્રિયોનું નિયમન કર. એ સહેલું છે, એ કરી શકાયું છે. મન તો કાબુમાં છે નહીં. અને માટે મનને કાબુમાં લાવી ન શકે તો કઈ વાંધો નહીં, મનની પ્રવૃત્તિ રોકી લે. છેવટે મન પોતાની ઈચ્છાઓ કે પોતાની વાસનાઓ ઇન્દ્રિયની પ્રવૃત્તિ દ્વારા જ બહાર પાડતું હોય છે. મન ક્યારે પોતાની ઈચ્છાઓ પૂરી કરી શકે? ઇન્દ્રિયો દ્વારા જ. અને માટે એ વસ્તુ રોકી લે. ટૂંકમાં મનને પોતાની ઈચ્છાઓ પૂરી કરવાની તક ના આપીશ. તસ્માત ઇન્દ્રિયાણ્યાદૌ નિયમ્ય ભરતર્ષભ. આદૌ ઇન્દ્રિયાણ નિયમ. અહીં પણ એવું જ કહ્યું, તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસીદ મત્પરઃ. ત્રીજા અધ્યાયમાં એવું જ કહેવામાં આવ્યું, ઇન્દ્રિયાણી આદૌ નિયમ્ય ભરતર્ષભ પાપમાનમ પ્રજહિષ્યેનમ જ્ઞાન વિજ્ઞાન નાશનમ. ઇન્દ્રિયાણી પરાણ્યાહો ઇન્દ્રિયેભ્યઃ પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિ યો બુદ્ધે પરતસ્તુ સ એવં બુદ્ધે પરમ બુદ્ધ્વા. એવું જ કંઈક, તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસીદ મત્પરઃ. ભગવાન કહે છે તાની સર્વાણી ઇન્દ્રિયાણી સંયમ્ય. તેથી એ બધી જ ઇન્દ્રિયોને પહેલા તું સંયમ કર. ઇન્દ્રિયના દરવાજા બંધ કરી દે. મન જે છે એની ઝંખનાઓની ઇન્દ્રિય દ્વારા વ્યક્ત કરવાની તક ના આપીશ. મારું ચૂપ, બોલવાનું નહીં. આંખો બંધ, કાન બંધ, ટૂંકમાં આવી રીતે. હાથને કે બસ શાંત, પગ બસ સ્વસ્થ. આગળ આવશે આ બધી વસ્તુઓ ટૂંકમાં. એટલે આ રીતે ઇન્દ્રિયો નિયમન એ દ્વારા પ્રવૃત્તિ કરવાની મનને તક ના આપી. તાની સર્વાણી સંયમ. તો મન વિચાર શું કરે કે પ્રવૃત્તિ આપવી પડે? તો કે મત પરઃ યુક્ત આસીદ મત પરઃ. મનને કશીક પ્રવૃત્તિ જોઈએ. આમ રખડ્યા કરતું હોય, કશું ના હોય તો એને રખડવાનું બંધ કર્યો તો એ કંઈક પ્રવૃત્તિ માગે તો પછી એને બસ કે મત પરઃ ઓમ નમો નારાયણ શરૂ કર. ઓમ નમઃ શિવાય જોડી દો એને. પેલા બધામાંથી એને આમાં જોડી દો. ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, શ્રી રામ જય રામ, જે ગમતું હોય તે જોડો. મત પરઃ, હું જેને માટે પરમ ધ્યેય છું.
એ ધીમે ધીમે ઓમ નમઃ શિવાયમાંથી પછી શિવોહમ એવી રીતે જોડી દેવાનું. આમ ક્રમે ક્રમે ભગવાન કે મત પર હું જેના માટે પરમ ધ્યેય છું, મારામાં તત્પર ભક્તિ, તો મારામાં ભક્તિભાવ રાખીને સંયમ્ય સર્વ ઇન્દ્રિયો સંયમ કરીને મનને તું મારામાં જોડ. ટૂંકમાં આ વિવેક કરવા માટે ઇન્દ્રિયોનો સંયમ આવશ્યક છે. વિવેક પણ કરવો હોય તો પણ વિવેક પણ ત્યારે જ આપણે સફળ બને જ્યારે ઇન્દ્રિયોનું નિયમન હોય ત્યારે. તેથી પહેલા ઇન્દ્રિયો નિયમન કરીને મનને બહારના વિષયોમાં વિચરણ કરવાની તક આપવાને બદલે એ મનને બળપૂર્વક તું પરમાત્મામાં આત્મામાં જોડ. વશે યસ્ય ઇન્દ્રિયાણી, જેની ઇન્દ્રિયો વશમાં છે, એટલે કે મન વશમાં છે, એટલે કે બુદ્ધિ વશમાં છે, બધું વશમાં છે. ઇન્દ્રિયો વશમાં અને ચારે બાજુ મન ફર્યા કરે એવું નહીં. કર્મેન્દ્રિયાણી સંયમ્ય યાસ્તે મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન વિમૂઢાત્મા. બધી કર્મેન્દ્રિય પર નિયમન કર્યું, મન ચાર બાજુ ભમ્યા કરતું હોય એવું નહીં. ભગવાન એમ કે ઇન્દ્રિયાણી વશે યસ્યેન્દ્રિયાણી, જેની ઇન્દ્રિયો વશમાં છે, અર્થાત જેનું સમગ્ર વ્યક્તિત્વ વશમાં છે, સુગ્રથિત વ્યક્તિત્વ છે, સંવાદિત વ્યક્તિત્વ છે, એની અંદર બધા પેલા ખલેલ પહોંચાડનારી બધા પરિબળો દૂર થઈ ગયા છે. તેથી સમગ્ર વ્યક્તિત્વનું પ્રસન્ન છે. તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એ જ પ્રજ્ઞામાં અર્થાત જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી શકે. તો જીવન મુક્તિ એટલે આ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી. તસ્માદ યસ્ય મહાબાહો નિગૃહીતાની સર્વશ ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તસ્માદ, તેથી હે મહાબાહુ, યસ્ય ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્ય સર્વશ નિગૃહીતાની, જેની ઇન્દ્રિયો પોતાના વિષયમાંથી સર્વ રીતે નિગ્રહ એટલે કે જેને સંકેલી લેવામાં આવી છે, જેણે પોતાની ઇન્દ્રિયોને વિષયમાંથી સર્વ રીતે સંકેલી લીધી છે, તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા, એની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત થાય, અર્થાત એ જ પ્રજ્ઞામાં જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરી શકે. એટલે ગ્રંથકાર ધીમે ધીમે ઉમેરે છે કે તો પછી ઇન્દ્રિયો નિયમન, જો ઇન્દ્રિયો તમને મુશ્કેલી કરતી હોય તો ઇન્દ્રિયો નિયમન કરો. આ મન મુશ્કેલી કરતું હોય તો મનને ઇન્દ્રિયો દ્વારા બહાર ન જવા દો અને મનને તમારી ઈચ્છા પ્રમાણે જોડો. મનની ઈચ્છા પ્રમાણે કામ નહીં કરવાનું. મન ઈચ્છા પ્રમાણે વિચરણ કરે નહીં, મારી ઈચ્છા પ્રમાણે કરે. મત પર એટલે ઈશ્વર પરાયણ મનને બનાવવું. સ્મૃત્યંતરે બી, બીજી સ્મૃતિમાં પણ કહ્યું છે, ન પાણીપાદ ચપલો ન નેત્ર ચપલો યતિ ન ચ વાક ચપલશ્ચૈવમ ઇતિ શિષ્ટસ્ય લક્ષણમ. શિષ્ટ પુરુષનું લક્ષણ કયું ભાઈ? શિષ્ટ પુરુષ કોને કહેવાય? સભ્ય પુરુષ કોને કહેવાય? ખીડવાયેલો કોને કહેવાય? ન પાણીપાદ ચપલ, જેના હાથ પગમાં ચંચળતા, હાથમાં ચંચળતા નથી, પગમાં ચંચળતા નથી. ન નેત્ર ચપલ, આમ ચકળ વકળામથી તેમ તેમથી તેમ બધી વસ્તુઓ. ન વાક ચપલ, બળબડ બળબડ કર્યા કરવું. ઇતિ શિષ્ટસ્ય લક્ષણમ. આ યતિ આને કહેવાય, યોગી આને કહેવાય. આ તો પહેલું પગથિયું થયું, પણ આને યોગી કહેવાય, જે બીજું કશું તો બહારની ઇન્દ્રિયોની ચપળતામાંથી મુક્ત છે. ટૂંકમાં આ જેને દમ કહેવાય. દમ એટલે કે ઇન્દ્રિય નિગ્રહ. મારી ઇન્દ્રિયો બધું મારું કયું કરે, હું કહું છું એમ જ કરે છે, તો કહેવાનું બંધ કરી દો. હું કહું છું એમ જ ઇન્દ્રિયો કરે છે, કે ના કરીશ પછી. તેથી કશું કહેવાનું જ નહીં ઇન્દ્રિયોને કે શાંત રહે એવું કહો. બધું જન્મનો ન વિધિયતે. ઇન્દ્રિયો જે કરવા માંગતો એ જ મન એને અનુસરણ કરતો હોય તો પ્રશ્ન રહેતો નથી. પણ નહીં, ઇન્દ્રિયો મનનું અનુસરણ કરે, મન બુદ્ધિનું અનુસરણ કરે, બુદ્ધિ વિવેકનું અનુસરણ કરે. આમ બુદ્ધિમાં વિવેક, એ દ્વારા મન,
એ દ્વારા ઇન્દ્રિય. એટલે આ તો માત્ર આપણને દમની વાત કરવામાં આવી કે બધી જ ઇન્દ્રિયોના સ્તરે ચંચળતાનો ભાવ. દમ બાહ્યેન્દ્રિય નિગ્રહ, બહારની ઇન્દ્રિયો નિગ્રહ કરવો એનું નામ દમ. એ કહેવામાં આવ્યું. ન પાણીપાદ ચપલ, કર્મેન્દ્રિયો પાણી, હાથ, પગ વગેરેની પર નિયંત્રણ, સંયમ એટલે શિસ્ત. સ્વામીજી કહે એન ઓર્ગેનાઇઝ પર્સન. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાબોધસ્ય યોગો ભવતિ દુઃખ. આ યોગ જે છે ટૂંકમાં દોષ દર્શન રૂપી યોગ પણ દુઃખ દૂર કરવાનો ત્યારે બને જ્યારે યુક્તાહાર વિહારસ્ય, આહારમાં વિહારમાં પ્રમાણ હોય, સાવધાની હોય, યોગ્યતા હોય, પ્રમાણ હોય, યોગ્ય સમય, યોગ્ય માત્રામાં, યોગ્ય વસ્તુ એનું સેવન થવું જોઈએ. એટલે પછી પેલો બટાટો વડો નક્કી ના કરે કે હું કેટલા ખાઉં છું, હું નક્કી કરું. દૂધપાક નક્કી ના કરે દૂધ કે કેટલું પીવાય છે બાળકી, હું નક્કી કરું. વસ્તુ નક્કી ના કરે શું થાય છે, હું નક્કી કરું. બધી વખતે પેલું નક્કી ના કરે કે હું જોઉં છું કે હું નક્કી કરું, હું જોઉં છું કે નહીં. શબ્દ નક્કી ના કરે હું સાંભળું છું, હું નક્કી કરું, હું સાંભળું છું કે નહીં. આના નક્કી કરે હું એને સ્પર્શ કરું, હું નક્કી કરું. આ રીતે દરેક ઇન્દ્રિય પ્રવૃત્તિમાં સાવધાની. સંયમ્ય ઇન્દ્રિય ગ્રામ, ઇન્દ્રિય ગ્રામ પર, ઇન્દ્રિયના સમૂહ પર સારી રીતે નિયમન પ્રાપ્ત કરે. વાક ચપલશ્ચૈવમ, વાગવાણીમાં પણ ચપળતા ના હોય એવી શિષ્ટસ્ય લક્ષણમ, શિષ્ટ પુરુષનું આ લક્ષણ છે. એતદેવ અન્યત્ર સંગ્રહ વિવરણાભ્યામ સ્પષ્ટીકૃતમ અન્યત્ર નારદ પરિવ્રાજક ઉપનિષદ માં પહેલા સંગ્રહ અને પછી વિવરણ, સંક્ષેપ અને વિવરણ. પહેલા શ્લોકમાં જે સંક્ષેપથી કહેવામાં આવશે એ જ પછીના શ્લોકમાં વિસ્તારથી કહેવામાં આવશે. એને સંક્ષેપ વિવરણ કહો, સંગ્રહ વિવરણ. સંગ્રહ કહો, સંક્ષેપ કહો, વ્યાસ કહો, વિવરણ કહો, વિસ્તાર કહો. તો આવી શૈલી છે શાસ્ત્રની. સંક્ષેપ, સંગ્રહ, વિવરણ. પહેલા જે કહેવાનું છે સંગ્રહમાં એટલે સંક્ષેપમાં કહી દો, પછી એ જ વસ્તુને વિસ્તારથી કહેવાય. સંક્ષેપમાં સમજી જાય અને વિસ્તારની જરૂર નથી. સંક્ષેપમાં જેની પૂરતી સમજ ના હોય એનો વિસ્તાર ઉપયોગી થાય. અજિહ્વ, ષંડક, પંગુ, અંધ, બધિર એવ ચ મુગ્ધસ્ય મુચ્યતે ભિક્ષુ ષડ્ભિરેતય ન સંશય. ભિક્ષુએ, યતિએ, સંન્યાસીએ, યોગીએ, સાધકે આ છ બનવાનું છે. શું બનવાનું છે? જીહવા વગર ન બની. અજીહ્વ જેની જીભ નથી, ષંડક જે વ્યંઢળ છે, પંગુહુ જે પાંગળો છે, અંધ જે આંધળો છે, બધિર જે બહેરો છે, મુગ્ધ જે મુગ્ધ છે. મુગ્ધ એટલે ગાળો છે, અથવા તો શું કહેવાય એને, મુગ્ધ એટલે બુદ્ધિ વગરનો છે, મૂળ છે, ચાલો રિટાર્ડેડ છે, મૂળ મંદ બુદ્ધિ એવો છે. આવા બની જવાનું. ભિક્ષુ ષડભી એતૈ મુચ્યતે ન સંશય. ભિક્ષુ કહો કે યતિ કહો કે સંન્યાસી કે સાધક, જો આ છ બની જાય તો એને મુક્તિ પ્રાપ્ત થશે, એમાં કોઈ સંશય નથી. આ સંક્ષેપમાં કહેવામાં આવ્યું. એકવાર સમજ્યા પછી બધા શ્લોકો યાદ રાખવાની જરૂર નથી, પછી એક જ શ્લોક યાદ રાખવાનો. અત્યારે આ શું બોલ્યા, જી હોય એટલે શું, ના એટલે ખબર ના હોય એટલે વિસ્તારથી કહે છે આપણને. એક વાર આ બધા પ્રત્યેક આ છ જે શબ્દો કયા એનો અર્થ બરોબર પછી આપણા મનમાં બેસી જાય, પછી એક શ્લોક યાદ રાખો પૂરતો છે. એટલે હવે દરેકને આપણને સમજ આપે છે. અજીહ્વ કોને કહેવાય? જીહ્વા વગરનો, જીવ વગરનો, મૂગો કોને કહેવાય? ઇદમ ઇષ્ટમ ઇદમ નેતિ યોષ્નન્નપી ન સજ્જતે હિતમ સત્યમ મિતમ ભક્તિ તમ જીહ્વમ પ્રચક્ષતે. આ બહુ મોટી વસ્તુ છે. આ એક જ વસ્તુ આપણે પકડે જીહ્વા, તોય પણ આપણે ઘણું બધું સિદ્ધ કરી શકીએ. એક ઇન્દ્રિયથી આપણે શરૂ કરીએ, જીહ્વા.
એ જે કહેવામાં આવ્યું. આ જીહવા બે વસ્તુ કરતી હોય છે. એક તો રસ લેતી હોય અને બીજું બળબડ કરતી હોય. બે વસ્તુ કરે. તો રસ લેવામાં નિગ્રહ કે સંયમ અને બોલવામાં સંયમ. ઇદમ ઇષ્ટમ ઇદમ નેતિ. પેલા ભોજન વિશેની આ બધી ટીકા ટિપ્પણી. ઇદમ ઇષ્ટમ, આ સરસ છે. ઇદમ ના, આ બરોબર નથી. એ અશ્નન નપી, જે ભોજન કરી રહ્યો છે પરંતુ આ પ્રકારનું જે બોલતો નથી. ટૂંકમાં ભોજન વિશે કોઈ ટીકા કરતો નથી. એટલે અંદર નહીં કરવાની, અંદર કકડાટ કરીને બહાર ના કરે એવું નથી, પણ ટૂંકમાં જે ભોજન વિશે ટીકા નથી કરતો. ભગવાને જે આપ્યું છે બરોબર છે. ન ભાવતું તો ઓછું ખાઓ, જે હોય તે. પણ ટૂંકમાં ઇદમ ઇષ્ટમ, આ ઇષ્ટ છે, ઇચ્છનીય છે, સરસ છે. અનિષ્ટમ, અનકામું છે, બેસ્વાદ છે વગેરે. અશ્નપી ન સજ્જતે, આ પ્રકારે ભોજન કરતી વખતે પણ જેમાં આવી આસક્તિ જન્મતી નથી, જેનું થતું નથી કે આ નકામું છે, પ્રસાદ છે. એટલે હંમેશા મહાત્માઓ તો પ્રસાદ લેવાનો એમ કે, ભોજન લેવા જઈએ છે એમ ના કે. શું કે પ્રસાદ પ્રાપ્ત કર્યો, ચલો પ્રસાદ લઈશું. જે જમતી વખતે આ રસનો જીભમાં સ્વાદ છે ને બધા, એને કારણે બધું આલોચન થતું હોય છે ને. અને તેથી અશ્નન નપી, એટલે જયારે ભોજન કરતો હોય ત્યારે પણ આ પ્રકારની આસક્તિ જ ધરાવતો ન સજ્જતે, આસક્તિ ધરાવતો નથી કે આ જ સારું છે બસ બધા આને ઝાપટો અને પેલું નથી સારું માટે, એવું નહીં. આસક્તિ જે વસ્તુ જે પ્રમાણ હોય તે યુક્તાહાર વિહારસ્ય, તે બધા રસ જેવા જોઈએ તો બધા રસ પ્રમાણસર લેતો હોય. એક જ રસથી પાછળ પડ્યો પછી એવું નહીં. ટૂંકમાં એટલે ન સજ્જતે આસક્તિ. પછી શું જયારે જોઈ લે પછી બીજી બધી વસ્તુ અમે નાના એવું જ કરતા હતા. હવે જાણે પણ એક જ રસ લેવાનો, બાકી કશું લેવાનું જ નહીં. ઘરમાં લાડુ તો લાડુ, કંસા તો કંસા, શીરો તો શીરો. એટલે પણ આ તો ખાય રોટલી દાળમાં કશું મૂકીશ જ નહીં, તો બસ બીજું કઈ ખાવાનું જ નહીં. એવું નહીં, બીજા બધા રસનો તિરસ્કાર. ટૂંકમાં જે ભોજનમાં આસક્તિ રાખતો અર્થ એવો થયો કે જે રસમાં આસક્તિ નથી રાખતો, જે રસ છે એનો આદર કરે છે એમ કહો. તો જીખવાનો એક ધર્મ છે રસાસ્વાદ. ભલે જીભ રસ લે, ભલે જે હોય ને માણે. તું નથી કહેતા કે આપણે એ વસ્તુને ન માણવી, પરંતુ રસમાં આસક્તિ ન સજ્જતે, રસમાં આસક્તિ નથી. આ જ સારું ને પેલું સારું નહીં, એ પ્રકારની આસક્તિથી આગ્રહથી મુક્ત છે. અને તેથી બોલતો નથી. આસક્તિ ના હોય, આગ્રહ ના તો ભાઈ બોલવાનું ના થાય, હોય તો ભાઈ બોલવાનું થાય. શું કર્યું છે આજે, આ શું કર્યું, જીખવા. એટલે જીવવાનો પહેલો ધર્મ રસ. તો એ સ્તરે પણ જે મૂક છે. અને બોલવાનું બીજું કાર્ય જીહવા કરે છે, બોલવાનું. હિતમ સત્યમ મિતમ વક્તે, બસ બોલવામાં સાવધાની. પહેલા મિતમ વક્તિ, પહેલા માપસરનું બોલવું. જરૂર ના હોય એથી વધારે બોલવું નહીં. સત્યમ વક્તિ, જે જરૂરી બોલીએ પણ સાચું જ હોય એ પ્રકારે, એ રીતે સાચું હોય તો જ બોલીએ, નહીં તો ના બોલીએ. હિતમ વક્તિ, માપસરનું બોલીએ, સાચું બોલીએ, અને તે પણ હિત કરનારું હોય તો બોલીએ. હવે તમે જોજો કેટલું બોલવાનું બંધ થઈ જશે. મૌન માટે કોઈને કહેવાની જરૂર જ નહીં પડે ખરેખર. આ તો સ્વામી 11:30 સુધી બધા બળ કર્યા જ કરે છે. મોટેથી બોલીને જોતા જ નથી કેટલા બધાને ડિસ્ટર્બ થાય છે. સવારના 5:30 વાગ્યામાં ક્યાં ગઈ ને ક્યાં ગયો, બૂમા બૂમ બધી ચાલતી હોય, અને નાયો ના નાયો, ખોલ્યું ના ખોલ્યું, ભૂલી જ જાય છે લોકો કે આપણે ક્યાં વસીએ છીએ. આપણે ઘરમાં નથી, આપણે સમૂહમાં રહીએ છીએ. આપણે જે બોલીએ ચાલીએ કરીએ એની બીજા પર અસર થતી હોય છે, વિચાર જ નહીં. અણઘડ જેમાં ઘડાયું જ નથી વ્યક્તિત્વ. જે માણસ બીજાનો વિચાર જ ના કરે, એવી સેન્સિટિવિટી નથી, સંવેદનશીલતા નથી, એને સભ્ય કેમ કહી શકાય? અશિષ્ટ.
હું શિષ્ટાચાર આપણામાં નથી કે કેમ વર્તવું, કેમ બોલવું, કેમ વર્તવું. સમાજમાં હોઈએ ત્યારે ઘરમાં જે કરવું હોય એ કરો, પણ ઘરમાં કરીએ જ બહાર આવે પછી. અંતેથી હિતમ મિતમ સત્યમ પ્રિયમ એ રહી ગયું આની અંદર. પ્રિયમ વ્યક્તિ માપસરનું જ બોલે અને બોલે એ સાચું હોય, હિત કરનારું હોય અને મીઠું લાગે, પ્રિય લાગે એ પ્રકારે બોલે. અને ન બોલાતું હોય તો બંધ કરી દેવાનું. આપણે નહીં બોલીએ તો દુનિયા બંધ નથી થઈ જવાની, દુનિયાનો વ્યવહાર ચાલ્યા જ કરવાનો છે. આપણે તો નહીં બોલો શું થશે, કશું થવાનું નથી. પેલા સ્વામી પેલાનું શું થાય, જેનું જે થાય તે ખરું, તું તારું વ્રત જાળવી રાખ. તેથી હિતમ સત્યમ મિતમ ભક્તિ, જે હિત બોલે છે, સત્ય બોલે છે અને માપસર બોલે અને પ્રિય બોલે છે. ટૂંકમાં વાણીમાં કોઈ કઠોરતા ના હોય. વાણીમાં પછી અંદર વાણીમાં એટલે મનમાં કઠોરતા ના હોય. વાણીનો ઉપયોગ આપણે બીજાને સંભળાવવામાં કરતા હોઈએ. શબ્દવેરી બાણ, આ તો શબ્દ તો એ પેલા બાણ કરતા વધારે બહુ બધું પ્રબળ છે. અને તેથી શબ્દનો કેમ ઉપયોગ થાય, એને બાણ બનાવવાનો નથી, બીજાને વિંધવાના નથી. શબ્દ દ્વારા વાસ્તવમાં બીજાને આશ્વાસન આપવાનું છે. બીજાને તો કે કંઈક સુખ ઉત્પન્ન કરવાનું, એ ના થાય ના કરશો, પણ તો વિંધીએ તો નહીં. આમ કઠોરતા ના હોય, અપ્રિયતા ના હોય, અસત્ય ના હોય, કામ વગરનું બોલવાનું ના હોય. વાણી અને પાણીનો વ્યય ના કરશો, ડોંગરી મહારાજનું વાક્ય. તો તમ અજિહ્વમ પ્રચક્ષતે, આમ રસના વિષયમાં જેને આસક્તિ નથી અને માટે જે મનમાં બડબડાટ કરતો નથી, અને બોલવામાં જેને આસક્તિ નથી માટે વાણીથી બડબડાટ કરતો નથી, કામ વગરનો. અજિહ્વમ, અજિહ્વાનો અર્થ બોલતો નથી એવો નથી. રસ લેતો, જેને જીખવા નથી એ તો બીજો રસ ના લઈ શકે, બોલી ના શકે, એને અહીંયા જીવવા નથી કહો. ન બોલવું સહેલું છે, પણ બોલવામાં પ્રમાણ રાખવું, યોગ્ય બોલવું એ અઘરું છે. એમાં વિવેક જોઈએ, શિસ્ત જોઈએ. એટલે અજીખવા, જીખવા વગરનો, મૂગો, મૂક છે. આ યતિનું પહેલું લક્ષણ થયું. ન પાણીપાદ ચપલ, ન નેત્ર ચપલો યતિ, ન વાક ચપલશ્ચૈવમ, પાણીની ચપલતા ન હોય, અજીખવા. અદ્ય જાતામ યથા નારીમ તથા ષોડશ વાર્ષિકીમ શતવર્ષામ ચ યો દૃષ્ટ્વા નિર્વિકારસ ષંડક. અજીખવામાં ક્ષમતા નથી, આનામાં ક્ષમતા છે છતાં પણ અજીખવા જેવું વર્તન કરે છે. તમ ષંડક, જેનામાં ક્ષમતા નથી. આ યતિ કેવો છે, એના પ્રકારે એનામાં કોઈ વિકાર જન્મતો નથી. પેલા વિકારની ક્ષમતા નથી, આમાં વિકાર જન્મતો નથી. અદ્ય જાતામ યથા નારીમ, કોઈ નારી હમણાં જ જન્મી હોય, એ કોઈ વિકાર ઉત્પન્ન ના કરે. શત વર્ષામ કે 100 વર્ષની હોય તે પણ વિકાર ઉત્પન્ન ના કરે. ષોડશ વાર્ષિકીમ, 100 વર્ષની નારી પણ એ પ્રકારના વિકાર ન જન્માવે, જેવી નાની બાળકી પણ ન જન્માવે, કે 100 વર્ષની વૃદ્ધા પણ ન જન્માવે. એ રીતે 16 વર્ષની નારી કે પણ વિકાર ન જન્માવે. બંને નારી અને નર બંનેમાં લાગુ પડે છે. ટૂંકમાં આ આવી રીતે જે નિર્વિકાર છે એને ષંડક કહેવાય. ષંડક કે ષંડક કહેવામાં આવે. આમ નિર્વિકારતા આ યતિનું બીજું લક્ષણ કહ્યું. પછી પંગુહુ, પાંગળો છે, એટલે કે ચાલી શકતો નથી. ભિક્ષાર્થમટનમ યસ્ય વિન્મૂત્ર કરણાય છે યોજનાન પરમ્યાતિ સર્વથા પંગુરેવ સહ. જે ચાલે છે માત્ર શેને માટે? ભિક્ષાર્થમ અટનમ, ભિક્ષા માટે જે વિચરણ કરે જરૂરી. ટૂંકમાં ભિક્ષા શરીરનો નિર્વાહ કરવો એ ભિક્ષુ માટે, યતિ માટે પણ આવશ્યક છે. અને તેથી આ ભિક્ષા એ શરીરના નિર્વાહ માટે આવશ્યક માટે જે આવશ્યક છે એટલું ચાલે. અને વિણમૂત્ર કરણાય છે,
એટલે લઘુ શંકા ગુરુ શંકા વગેરે માટે જ જવું પડે, ચાલવું પડે એ જમાનાની અંદર તો કે બાથરૂમ કે એવું ટોયલેટ વગેરે ના હોય એટલે જ્યાં હોય ત્યાં એ એટલું ચાલે. યોજના ન પરમ્યાત, એ સિવાય ચાલવાનું એક યોજનથી વધારે ના ચાલે. તેથી ટૂંકમાં જરૂર વગરનો જે ના ચાલે. જરૂર વગર કઈ જગ્યાએ જાય નહીં. દુકાન ગઈ એટલે એમાં ગયા, પેલું ગયું એટલે એમાં ગયા, ના ગયા, ના જરા જે દેખાય એની અંદર પહોંચી ગયા કામ વગર. જરૂર નથી. ચાલો કેમ આવ્યા છે, બસ જરા ગપ્પા મારવા આવે છે, કોઈની રૂમમાં પહોંચી ગયા, જરૂર નથી. જરૂર હોય તો બરાબર છે, પણ જરૂર વગરનું ચાલવાનું નહીં. અને ચાલ કરું યોજન 8 માઇલ જો કહું લાંબુ છે, પણ ટૂંકમાં સાધુઓ જે પરિવ્રાજક હોય વિચરણ કરે એ પણ એક દિવસમાં આટલું વિચરણ કરે, એથી વધારે નહીં. ટૂંકમાં સર્વથા પંગુરેવ સહ, એને પંગુ કહેવામાં આવ્યો, પાંગળો કહેવામાં આવ્યો. ટૂંકમાં જે પોતાનો પગનો ઉપયોગ જે આવશ્યક છે એ પ્રકારના ગમનમાં કે ચાલવામાં કરે, એ આવશ્યક. આમાં દ્રષ્ટાંત આપ્યું, એ સિવાય કશું આવશ્યક આમાં લાગતું હોય, મંદિર દર્શન કરવા જોઈએ, બરોબર છે, ક્લાસમાં આવવું હોય, બરોબર છે, એ બધું આમાં નથી આવ્યું, પણ છતાં ટૂંકમાં સ્વામીજી કહ્યું ને કે બસ આટલું જ કરવાનું, એટલે હવે બંધ કરી દીધું. હવે તો હું ક્લાસમાં નહીં કહ્યું, આમાં આવ્યું નથી. મંદિર આમાં નથી આવ્યું, ક્લાસ નથી આવ્યો, સત્સંગ નથી આવ્યો, બધું આવ્યું નથી. પછી આવશ્યક હોય તે ટૂંકમાં આપણે જે સાધના કરી રહ્યા હોઈએ કે જીવનની જે આવશ્યકતાઓ હોય, આપણે જે કર્તવ્ય કરવાનું હોય, આ તો યતિ છે એટલે એને તો કોઈ કર્તવ્ય હોય નહીં. હવે આપણે ઘરમાં રહેતા હોય તો અનેક કર્તવ્ય તો શાક લેવા જવું પડે, એ બરાબર છે. સ્વામી અમે નથી આવતું તો પછી કે માં હું તો નહીં કરું, આપીને કે હું નહીં કરું, એવું નહીં. એટલે જે જરૂરી છે પોતાની કર્તવ્ય કરવા માટે વગેરે જે જરૂરી હોય એટલી ગતિ ગમન બરાબર છે. યતિ માટે કોઈ કર્તવ્ય ના હોય ને કે લેવા કરવાની, તો ભિક્ષા માટે જાય એટલે બીજું કશું ખાવા, બીજું કઈ લેવા ના જવું પડે ને, દૂધ લેવા ના જવું પડે, પેલું લેવા ના જવું પડે, શાકભાજી લેવા ના જવું પડે, કશું ના. કેમ કે ભિક્ષા તૈયારમાં છે એટલા માટે. સર્વથા પંગુ, આ પંગુ થયો, પાંગળો. પછી ચોથું અંધ, આંધળા બની જવું. આંધળા બની જવું ન જોયું નહીં, પરંતુ તિષ્ઠતો વ્રજતો વાપી યસ્ય ચક્ષુર્ન દુર્ગમ. તિષ્ઠત ઉભેલો હોય, વ્રજત ચાલતો હોય તો પણ યસ્ય ચક્ષુર્ન દુર્ગમ, જેની આંખો દૂર જતી નથી. કેટલે દૂર? ચતુર્યુગામ ભુવમ ત્યક્ત્વા. ચતુર્યુગ, ભૂ એટલે પૃથ્વી, ચતુર્યુગ એટલે 16 હાથ. યુગ એટલે પણ 4 ને ચતુર એટલે 4, ચતુર 4 એટલે 16. ચતુર્યુગામ ભુવમ ત્યક્ત્વા, 16 એટલે 16 હાથ જેટલી ભૂમિ. આ એક હાથ થયો, 16 હાથથી વધારે જે જોતો નથી. રામચંદ્રજી ચાલતા હોય ત્યારે આમ આગળ એટલે જ જોવાનું, એથી આગળ જોવાનું જ નહીં એમને. બીજી તે ચારે બાજુ આમ ચાર નજર રાખવાની, શું કશું જ નહીં, બસ આટલું જ. ભલે ચાલો બધો એમનો વાત તો આપણે ના કરી શકીએ, પણ એ કહ્યું છે કે 16 હાથથી વધારે દૂર જે જોતો નથી, ઉભો હોય ત્યારે કે ચાલતો હોય ત્યારે પણ. પરિવ્રાટ સ અંધ ઉચ્ચતે, છે તો પરિવ્રાટ, વિચરણ કરનારો છે, જુએ છે, પણ જેનું જોવાનું નિયંત્રિત છે. ચાલે છે, ચાલવાનું નિયંત્રિત છે. રસ લે છે, નિયંત્રિત છે. બોલે છે, નિયંત્રિત છે. બધી જગ્યાએ નિયંત્રણ એટલે શિસ્ત. નિયંત્રણ એટલે જુલમ નહીં, શિસ્ત. છેવટે આપણે એવા જ બની જઈએ કે આથી વધારે કોઈ જરૂર રહે છે નહીં. ટૂંકમાં આપણી જરૂરિયાતો ઓછી કરવામાં આ જરૂરિયાતો ઓછી કરવાની. જેમ આપણે કપડા લત્તાની વગેરે જરૂરિયાતો ઓછી કરીએ, ખાવા પીવાની, એમ તેવી રીતે આ જરૂરિયાતો, જોવાની જરૂરિયાત, બોલવાની જરૂરિયાત, રસની જરૂરિયાત, ચાલવાની જરૂરિયાત, આ જરૂરિયાતો ઓછી કરી નાખીએ તો આ રીતે આપણે દમાડી યતિ બનીએ. પછી બહેરો, હિતમ મિતમ મનોરમ્યું, કે હિતાહિતમ એવો પાઠ છે. હિતમ મિતમ છે
હિતાહિતમ એવો પાઠ છે, એ વધારે સારો પાઠ લાગે. હિતાહિતમ મનોરમ્યમ કે મનોરામમ એવું પણ છે, એનો અર્થ એક જ થાય. વચઃશોકાપહમ ચેત શ્રુત્વાયો ન શૃણોતીવ બધિરસ્થ પ્રકીર્તિતઃ. બહેરો કોને કહેવો? સાંભળવા છતાંય સાંભળતો નથી. હિતાહિતમ, કોઈ હિત બોલે, કોઈ અહિત બોલે, કોઈ સ્તુતિ કરે, કોઈ નિંદા કરે, કોઈ વખાણ કરે અને કોઈ નિંદા પણ કરે. કોઈ આપણા હિતનું કહે, કોઈ આપણા અહિતનું પણ કહે. ટૂંકમાં આપણે સાંભળવાનું ઘણું બધું હોય, હિત પણ હોય, અહિત પણ હોય. જે સાંભળીએ લોકો આપણા હિતની વાત કરતા હોય કે આપણા અહિતની વાત પણ કરતા હોય. મનોરમ્યમ કે મનોરામમ, મનને આનંદ આપનારી વાત પણ કરતા હોય તો તરત આપણું કાન સરવા ત્યાં થઈ જાય. અહિત બોલતા હોય તો તરત આપણે કાન બંધ કરી દે. સાંભળ્યું છે એનો અર્થ એવો થયો તો જ કાન બંધ થાય ને. અને મનોરમ્યમ હોય તો તરત આપણો કાન સરવા થાય. વચ શોકાપહમ યચ્ચયત કે શોકાવહમ એવું પણ છે. શોકાપહમ એટલે શોક દૂર કરનારું, શોકાવહમ એટલે શોક આપનારું. આવા જુદા પાઠ છે. ટૂંકમાં શોક દૂર કરનારું હોય કે શોક આપનારું હોય, હિત કરનારું હોય કે અહિત કરનારું હોય, મનને ગમે તેવું હોય કે મનને ન ગમે તેવું હોય. ટૂંકમાં જે કઈ વસ્તુ આપણા કાન પર પડે, શ્રુત્વાયો ને શૃણોતીવ, સાંભળવા છતાં પણ જે જાણે કે સાંભળતો જ નથી. એટલે શું? જે કોઈ પ્રકારનો પ્રત્યાઘાત દાખવતો નથી. સાંભળવું તો ન સાંભળવાની આપણે સ્વતંત્રતા નથી. કાન આપણા હોય અને શબ્દ પડે એટલે સંભળાય છે, સ્વાભાવિક છે. પણ સાંભળીને તરત આપણો પ્રતિભાવ જન્મે. તરત હા શું કહ્યું, કેમ કહ્યું, હર્ષ કે શોક એવો પ્રતિભાવ જન્મે, અનુકૂળ કે પ્રતિકૂળ પ્રતિભાવ જન્મે, કોઈ પ્રતિભાવ ના જન્મે. એ બરોબર છે. મનને ગમે એવું છે, બરોબર છે. સ્તુતિ છે, બરોબર છે. નિંદા છે, બરોબર છે. શોક ઉત્પન્ન કરનારો છે, બરોબર છે. શોક લેનારો છે, બરોબર છે. જે કંઈ હોય, ન સાંભળવા જેવું કરવું એટલે શું? જાણે કે બોલ્યા જ નથી. જો બોલ્યા જ ન હોય, સાંભળ્યું જ ના હોય તો કોઈ પ્રત્યાઘાત જન્મે? કશું આપણા કાને પડતું જ ના હોય તો જેવું તો આપણામાંથી કોઈ પ્રત્યાઘાત ના જન્મે. હર્ષ અને શોક કશો પ્રત્યાઘાત ના જન્મે કે પછી ક્રોધ વગેરે કોઈ પ્રત્યાઘાત ના જન્મે. તેવી રીતે આપણે જે કંઈ સાંભળતા હોઈએ એ સાંભળવાની પ્રક્રિયામાં કોઈ પ્રકારનો પ્રત્યાઘાત ન જન્મે. હર્ષનો કે શોકનો, ક્રોધનો કે લોભનો, કશાય પ્રકારનો પ્રત્યાઘાત ન જન્મે. આ બધા મનના ગુણો છે. આ બધી ઇન્દ્રિયની તો વાત જ છે ખાલી. આ બધું શિસ્ત મનના સ્તરે છે. ઇન્દ્રિય તો મનથી સંચાલિત છે ને. હવે એવું છે ને કે ઇન્દ્રિયોને સજ્જતે, જે આસક્ત થતું, આસક્તિ મનમાં જ હોય. રસ પણ મન જ લેતું હોય છે. ઇન્દ્રિયો તો બિચારી આપણને માત્ર માહિતી જ આપે. આપણે રસનેન્દ્ર તો માહિતી આપે. પછી નિર્ણય કોણ કરે? આ ગમે એવું છે, આ સ્વાદિષ્ટ છે, સ્વાદિષ્ટ નથી, સ્વાદહીન છે, આમ નિર્ણય તો મન કરનારું મન છે. એટલે એકની એક જ વસ્તુ માટે કોઈ નિર્ણય કરે કે સ્વાદિષ્ટ છે, બીજો નિર્ણય કરે કે આ તો ફિક્કું છે. લોકો મીઠા વગરનું ખાતા હોય એના માટે તો સારું લાગે, મરચા વગરનું ખાય એને સારું લાગે, આપણે ફિક્કું લાગે. અને તેથી આ બધું કરનારું મન જ છે. એટલે આ બધું છેવટે તો આ બધું શિસ્ત મનના સ્તરે છે. ઇન્દ્રિયના સ્તરે જેમ કહેવાય પણ છેવટે મનના સ્તરનું આ શિસ્ત છે. ન સાંભળવું એટલે શું? ન સાંભળે એટલે મન કોઈ પ્રકારનો પ્રત્યાઘાત ન દાખવે. સાંભળવા છતાં પ્રત્યાઘાત ક્યારે ના હોય? મન એ વસ્તુને બહુ પ્રેમથી સ્વીકાર, બરોબર છે. બધું મનનો નિર્ણય છે કે આ પણ યોગ્ય છે, આ પણ બરોબર છે, આ પણ હોય, આવું જ હોય. સ્થાને ઋષિકેશ, બધું એના સ્થાને બરોબર છે. અને માટે ટૂંકમાં જે છે બધાનું એકોમોડેશન, જે છે બધાનો સ્વીકાર, જે છે બધાનો આદર. ગાળ દીધી, આદર. આ કર્યું, આદર. અપમાન કર્યું, આદર.
આવું બોલ્યા આદર, તો જ મનમાં પ્રત્યાઘાત ના જન્મે. આખી સામાન્ય વસ્તુ નથી, પણ એટલે બહેરા અને બહેરો કહેવાય. બાકી તો કઈ બોલ્યું નથી ને તરત જ કઈ થયું જ નથી ને, એક અક્ષર બોલ્યો નથી ને 4 ચોપડાવ્યો તો હું તરત જ અંતેથી, એ તો એ કાન કશું નથી કરતા, મને જ બધું કરતું હોય છે. બહેરા બની જવો. પછી મુગ્ધ, મુગ્ધ એટલે મૂર્ખ, કયું સમજતો નથી. સન્નિધો વિષયાણામ છે સમર્થો વિકલેન્દ્રિય સુપ્તવદ વર્તતે નિત્યમ ભિક્ષુર મુગ્ધસ્સ ઉચ્યતે. વિષયાણામ સન્નિધો, વિષયોની સન્નિધિમાં હોઈએ, વિષયોની નજીક હોઈએ. ટૂંકમાં વિષયો જે છે, જે આપણે ગમતા હોય એ વિષયો આપણે નજીક છે, એને ભોગવી શકીએ એવા છે. સમર્થ, એ વિષય ભોગવવાનું સામર્થ્ય છે. અવિકલા ઇન્દ્રિય, ઇન્દ્રિયમાં કોઈ વિકળતા નથી, ઇન્દ્રિયો પણ સમર્થ છે. એટલે એવું છે ને કે પેલો મુગ્ધ કોને કહેવાય? જે બિચારો કશું ભોગવી શકે એમ છે જ નહીં, જેને સમજ જ ના પડતી હોય, એને બધું સરખું જ હોય. જે આપો એ મોં મૂકે. તો બાળક કેવું હોય? જે આપો એ મોં મૂકે. ટૂંકમાં એનામાં ઇન્દ્રિયની, એનામાં સામર્થ્ય નથી. ઇન્દ્રિયની પણ સામર્થ્ય ઇન્દ્રિય આવ્યું નથી. એટલે મુગ્ધ, કયું સમજે જ નહીં. જે હોય બરોબર છે, જે હોય એને હાથ અડકાડે, જે હોય એને આમ કરે, જે હોય એ મોં મૂકે, બધું. અને મુગ્ધ કહેવાય. હવે જેનામાં બધી સમજ છે, જેના બધું સામર્થ્ય છે, જે બધું ભોગવી શકે એમ છે, અને ભોગવાનો વિષયો પણ છે. વિષય ના હોય તો તમે મુગ્ધ બનો, એ જુદી વાત છે. વિષય હોય જ નહીં તો પછી ભોગવાનો સવાલ નથી. વિષય હોય અને ભોગવાની શક્તિ ના હોય તો ભોગવી ના શકો. વિષયો પણ છે, ભોગવાની શક્તિ પણ છે, છતાં પેલો બાળકને કઈ સમજ જ ના પડતી હોય ને, મુગ્ધ. જે હોય તો બરોબર છે. તેવી રીતે કહે છે સુપ્તવદ વર્તતે, જેને સૂતેલો હોય નહીં. જે સૂતેલો મનુષ્યની આસપાસ બધા વિષયો હોય, એ માણસની ઇન્દ્રિયો સમર્થ હોય, આસપાસ વિષયો હોય ભોગવવાના, ઊંઘતો છે, માટે એનો કોઈ પ્રકારનો પ્રતિભાવ છે જ નહીં. જેને બન્યું તે છે જ નહીં, કશું કઈ બન્યું જ નથી, કશું છે જ નહીં. તેવી રીતે આ માણસ જાગતો હોય, એનામાં સામર્થ્ય છે, વિષયો છે, અને છતાં પણ જાણે કશું છે જ નહીં, જાણે કશું મને અડકતું જ નથી. ઊંઘતા માણસને છે ને કોઈ પ્રકારનું ઉદ્દીપન સ્પર્શે જ નહીં. ભલે ત્યાં સુગંધ હોય, ભલે ત્યાં સંગીત હોય, બધું વાગતું હોય, છતાં એને પહોંચે જ નહીં ને. આ બધા ઉદ્દીપનો પહોંચે છે, છતાં જ્યાં પહોંચતા નથી. એ પ્રકારનો જયારે આત્મસંયમ હોય કે નિર્વિકારતા હોય, અને મુગ્ધ કહેવામાં આવે. મુગ્ધ એટલે જે કશું જેનામાં કોઈ સમજ જ નથી, જેનામાં કોઈ પ્રકારનો પ્રતિભાવ જ નથી, જેનામાં બધું સરખું જ છે, જેનામાં કોઈ સામર્થ્ય જ નથી. સુપ્તવદ વર્તતે નિત્યમ ભિક્ષુ મુગ્ધસ્સ ઉચ્યતે. આમાંની એક વસ્તુ સિદ્ધ કરો તો બધું સિદ્ધ. ટૂંકમાં આ વિચાર કરો, એક એક વસ્તુ અત્યંત અઘરી છે, પરંતુ આ શું બતાવે છે? આપણો મન પરનો કાબુ બતાવે છે. નહીંતર ઇન્દ્રિયાણામી ચરતામ યન મનોન વિધીયતે. ઇન્દ્રિયમાં વિષયનું આકર્ષણ હોય, મન પણ સાથ આપ્યા જ કરતો હોય, તો કોઈ રીતે પ્રજ્ઞા સ્થિર થાય. એટલે ને હરતી પ્રજ્ઞાને હરણ કરી જાય, અર્થાત પ્રજ્ઞાને સ્થિર ના થવા દે. એટલે એ સ્થિત પ્રજ્ઞામાં બધું જીવન મુક્તિ વિવેકની ચર્ચા છે ત્યાં. ટૂંકમાં સ્થિત પ્રજ્ઞા ભગવાને જે બધું કહ્યું છે, એ પ્રજ્ઞાને સ્થિર કેમ કરવી એ માટેનું જ ત્યાં વિવેચન છે. એટલે સ્થિત પ્રજ્ઞાના લક્ષણોનો તો થોડાક જ શ્લોકમાં વર્ણવ્યા છે, પણ સાધકે પોતાની પ્રજ્ઞા સ્થિર કેમ કરવી, એ પ્રજ્ઞાને સ્થિર કરવામાં કયા પ્રકારના અવરોધો આવે છે, અને અવરોધોમાંથી કેમ પાર જવું, એ બધું ભગવાન ત્યાં બતાવે છે. જેની ચર્ચા અહીંયા છે. તો ભગવાન એ ચર્ચા કરી રહ્યા છે કે પ્રજ્ઞામાં કેમ સ્થિરતા પ્રાપ્ત કરવી. એટલે જ્યાં સુધી મનમાં આ પ્રકારની સ્થિરતા નહીં હોય,
મન એટલે વાસના મુક્તિ, એટલે આ બધી વાસનાઓથી મુક્તિની વાત કરવામાં આવી. બહેરો એટલે જેને શબ્દની કોઈ વાસના નથી, મૂગો એટલે જેને બોલવાની કે રસની વાસના નથી, ગાળો કે મુગ્ધ મૂર્ખ કે પછી ના સમજ, જેને કોઈ પ્રકારના વિષયોને ઉદ્દીપન નથી, વાસના નથી, ભોગની વાસના નથી, ચાલવાની વાસના નથી. ટૂંકમાં આ બધા સ્તરની વાસનાઓ હોય, ઇન્દ્રિયો કહો કે વાસનાઓ કહો, આ દરેક વસ્તુ બતાવે છે કે આ યોગી આ બધા પ્રકારની વાસનાથી મુક્ત થયો. એટલે જે વિવિધ પ્રકારની વાસનાઓ છે એનું એ વર્ણન કરવામાં આવ્યું. અજીહ્વ કહો, ષંડક, પંગુ, અંધ, બધિર, મુગ્ધ, આ ભિન્ન ભિન્ન સ્તરની વાસનાથી મુક્ત છે. તેથી એના મનમાં કોઈ પ્રકારની પ્રતિક્રિયા જન્મતી નથી. આમ ઉત્તેજિત કરનારા સંજોગો હોય છતાં પણ આપણા ઉત્તેજના કે પ્રતિક્રિયા ન જન્મે તો જ આપણે સ્વતંત્ર કહી શકીએ. નહીતર તો જો ઉત્તેજનાની સંભાવના હોય તો જગતના ઉદ્દીપનો, કોઈને કોઈ પ્રકારની ઉત્તેજનાઓ, પ્રતિક્રિયાઓ જન્માવ્યા જ કરવાના, અને તો મન તરત ત્યાં ભાગવાનું. પેલું બાળકને ભણવા બેસાડીએ ખરું, પણ જરાક પેલું કઈ બહારથી પક્ષી બોલે તરત દોડ્યું, પેલું આમ તરત ભાગ્યું. તે મનને આપણે બેસાડવા પ્રયત્ન કરીએ તરત ભાગ્યું, રસ ભાગ્યું, રૂપ ભાગ્યું, ગંધ ભાગ્યું, શબ્દ ભાગ્યું. આ રીતે એ ભાગ કરવાનું હોય. વાસનાનો એ થયો કે મનનો કાબુ પોતાનો નથી, એ બીજાના કાબુમાં છે, એ વિષયના કાબુમાં છે, પુત્રના કાબુમાં છે, ધનના કાબુમાં છે, સન્માનના કાબુમાં છે, વિષયોના કાબુમાં છે, રૂપ રંગના વગેરે વગેરે. એ બધામાંથી મુક્ત કરવું, આ બધા કાબુમાંથી, અને પોતાના કાબુમાં લાવવું. આ વાસનાઓ કેમ આવી ગઈ છે? અવિવેકથી જીવવાને કારણે આ બધી વાસનાઓ આપણામાં પ્રવેશ કરી ગઈ છે. એમ કરીને આપણે આટલા પરતંત્ર બની ગયા છે. તેથી સ્વતંત્ર બનવા માટે મહાન સંગ્રામ. આ ભારતની સ્વતંત્રતા મફત નથી આવી. કેટલા વર્ષો, કેટલો બધો ભોગ, કેટલી તપશ્ચર્યા. તેવી રીતે આપણી સ્વતંત્રતા માટે આ બધો પુરુષ પ્રયત્ન કરવામાં આવ્યો. મનને આમાંથી મુક્ત કરવું, આ જ ખરી મુક્તિ છે. તો મનને બધા પ્રકારના પકડમાંથી મુક્ત કરવું. ન નિંદામ ન સ્તુતિમ કુર્યાત ન કિંચિત મર્મણિ સ્પૃશેત નાતિવાદી ભવેત તદ્વત સર્વત્રૈવ સમો ભવેત. આવડી બે શ્લોકો ઉમેર્યા પાછા, જે પહેલા નારદ પરિવ્રાજ એના ભાગ નથી. એટલે કે પહેલા શ્લોકને આપણે સંગ્રહ કરીએ તો પછી એના 6 શ્લોકો વિવરણ છે, એટલે કુલ 7 શ્લોકો થયા. એવું થયું ને? હા. પછી બીજા 2 શ્લોકો છે. ન નિંદામ ન સ્તુતિમ કુર્યાત. આ વાણીના સ્તરે કહેવામાં આવ્યું, કોઈની નિંદા ના કરવી જોઈએ, કોઈની સ્તુતિ એટલે ખુશામત ના કરવી જોઈએ. કોઈ નિંદા પણ નહીં, કોઈની ખુશામત પણ નહીં. ન કંચિન મર્મણિ સ્પૃશેત. કોઈના મર્મને આઘાત ન કરવો જોઈએ. ટૂંકમાં એવું વચન ન બોલવું જોઈએ કે કોઈના મર્મને આઘાત થાય. અહીં મર્મની સ્પર્શ કરવો એટલે મર્મસ્થાનને સ્પર્શ કરવો એવું પણ થાય, પણ આ બોલવાના સંદર્ભમાં છે ને. આ નિંદા કહો, સ્તુતિ કહો, ન અતિવાદી ભવેત, એટલે વાણીના સંદર્ભોના કારણે મર્મણી ન સ્પૃશેત, એટલે કોઈના મર્મસ્થાનને સ્પર્શ ના કરવો. એટલે કે કોઈને મર્મસ્થાનમાં ઈજા ન પહોંચાડવી, કોઈને હૃદય ન દુખાવવું, લાગણી ન દુભાવી. નાતિવાદી ભવેદ, અતિવાદી ન ભવેદ, જરૂર વગરનું જો બોલતો નથી. મિતમ હિતમ સત્યમ પ્રિયમ એવું જ બોલે. અતિવાદી એટલે જરૂર વગરનું બોલવું. જે જરૂર વગરનું બોલતો નથી, જે નિંદા કરતો નથી, જે ખુશામત કરતો નથી, જો કોઈની લાગણીને દુભાવતો નથી, અને જે જરૂર વગરનું બોલતો નથી. તદ્વત સર્વત્રૈવ સમો ભવેદ. આ રીતે બધે સમતા. કારણ કે સમતા ના હોય તો કોઈની સ્તુતિ થઈ જાય ને કોઈની ખુશામત થઈ જાય. સમતા ના હોય તો કોઈની ઈજા થઈ જાય આપણા શબ્દોથી. સમતા ના હોય તો બળબડાટ થઈ જાય. તદ્વત સર્વત્રૈવ સમો ભવેદ. બધા માટે એ સમાન સમદૃષ્ટિ બને.
ન સંભાષે સ્ત્રીયમ કાંચિત. આપણે એક ઉમેર્યું પાછું, કોઈ સ્ત્રી સાથે કોઈ પ્રકારનું સંભાષણ આ યતિની વાત થઈ રહી છે. આપણા શાસ્ત્રો આ બધા બહુ સ્પષ્ટ છે. આપણે માનતા હોય કે ના માનતા હોય, પરંતુ આ બધા બહુ સ્પષ્ટ જ છે. આપણે એમ કીધું જૂના જમાનાની વાતો છે, જૂનો જમાનો એનો એ જ બધો રહ્યો છે. અંતેથી માણસ તો સમજતા નથી અને ઘણી વાર ખોટી છૂટ લેતા હોય છે. પરંતુ એટલે જે બધું શું કહેવાય રૂઢિચુસ્ત લોકોએ કહેલું છે એ બધું બહુ વિચારીને કહેલું છે. ન સંભાષે એટલે સ્વામિનારાયણ એટલે સહજાનંદ સ્વામીજીએ આ બધો નિયમ કર્યો સંન્યાસીઓ માટે. સ્ત્રી પર જોવું જ નહીં અને એકાંતમાં વાત કરવી જ નહીં. એકલો સંન્યાસી હોય જ નહીં, બે જ હોય, એકલો હોય જ નહીં. વાત કરો તો બે સાથે વાત કરે. સ્ત્રી સાથે વાત કરવાનો પ્રશ્ન જ નથી આવતો, પણ વાત કોઈની સાથે કરતો હોય ત્યારે. હવે એમણે આવી કલ્પના નહીં કર્યું કે આ મોટા મોટા સ્થાનો ઉભા કરીને પ્રવચનો આપશે, એને કઈ સંબંધ નથી રહ્યો. એમણે જે નિયમ બનાવેલા સંન્યાસી માટે, એ સંન્યાસી આવા ના હોય કે જાત જાતનો બધો પ્રવૃત્તિઓ કરતા હોય અને પછી જોવું નહીં, એ તો બહુ વિચિત્ર વસ્તુ છે. એટલે એમણે જે સંન્યાસનો નિયમ બનાવેલો એ તો વ્યક્તિગત સાધક માટે નિયમ બનાવ્યો કે સ્ત્રીના સામે ન જોવું. એટલે પછી વાત કરવાનો પ્રશ્ન જ નથી આવતો. કારણ કે સ્ત્રી એટલે પુરુષ સંન્યાસમાં સ્ત્રીની વાત કરવામાં આવે. તો એટલા માટે કોઈને કોઈ પોતાની વૃત્તિને ઉત્તેજિત થવાની સંભાવના છે જ. એટલે ન સંભાષે સ્ત્રીયમ કાચિત. એવું નથી કે એમણે આવું કર્યું, આ તો છે જ બધું. આપણા શાસ્ત્રોમાં આ બધું કહેલું જ છે. અમે આગળ વાત કરી ને આપણે મૈથુન, એટલે પેલું શું કહ્યું, અષ્ટાંગ મૈથુનની વાત કરવામાં આવે. એટલે એવું શાસ્ત્રમાં રહેલું જ છે. સંન્યાસીઓ કે યતુઓ માટે આ પ્રકારના નિયમો કહેલા જ છે. ન સંભાષે સ્ત્રીયમ કાંચિત પૂર્વ દુષ્ટામ ન ચ સ્મરેત. પહેલા જોઈ લો એનું સ્મરણ પણ ના કરવું. કથામ ચ વર્જેત તસ્યાહ. એની કથા ના કરવી, સ્ત્રીની વાતો ના કરવી, સ્ત્રી વિશેની વાતો ના કરવી. ન પશ્યેત લિખિતામ અપી. લિખિતામ એટલે ચિત્રમાંની સ્ત્રીને પણ ના જોવું જોઈએ. અંદર રાખીને જોજો કરતો એ બધું પણ નહીં. ટૂંકમાં આ પ્રકારે કેવી રીતે સંયમ રાખવો. નહીતર આ બધા દ્વાર છે જેથી અંદર રહેલી વાસનાઓ ઉત્તેજિત થાય. અંદર શું પડ્યું છે ખબર નથી પડતી. મેં કહ્યું ને કે ભાઈ ભરત રાજાને એક હરણનું બચ્ચું છે ને આવું કેમ કે અંદર વાસના પડી હશે, પુત્રની વાસના, એ જાગ્રત થઈ. આ બધી વાસનાઓ પડેલી જ છે. 84 લાખ યોનિમાંથી આવેલું છે આ જીવ, એટલે બધા પ્રકારની વાસનાઓ હોય. એટલે કઈ વસ્તુ કયા પ્રકારની વાસના ઉત્તેજિત કરે કહેવું મુશ્કેલ છે. અંતેથી જે વાસના ઉત્તેજિત થઈ શકે એવા સંજોગોને કેમ ટાળવા એ વસ્તુ અહીંયા કહેવામાં આવી. કેટલાક આ સંક્ષેપમાં કહેવામાં આવી. ચાલો પછી આપણે ચર્ચા આગળ કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુર્ભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.